બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ ટ્રેક લિંક ફિટ કરવામાં ઉપયોગમાં લેવાતી લોખંડની પ્લેટો તથા બોલ્ટ તથા વાઇસરોની તથા MS લોખંડના તથા કોપર કોટિંગના કુલ્લે સળિયા નંગ 1142ની ચોરીના કુલ્લે 2 અનડિટેક્ટ ગુનામાં ચોરી કરનાર આરોપીઓને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી 2 અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરતી સુરત શહેર સચિન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PN વાઘેલા નાઓએ ચોરીના દાખલ થયેલ અનડિટેક્ટ ગુના શોધી કાઢવા માટે આપેલ સૂચનાના આધારે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ND ડામોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીત સિંહ અમરસંઘ નાઓની અંગત બાતમી હકીકતના આધારે આરોપીઓ નામે શાહિદ ઉર્ફે આઠુ સાજિદ પઠાણ તથા મોહમ્મદ સજાદ ઉર્ફે હેન્ડસમ સાजिद अब्दुल पठान तथा साहिल साजिद पठान साहिल फारूक शेख तथा सईद महबूब खान तमाम रहे सामरोद नवी नगरी तालुको 84 सूरत तथा आरोपी मोहम्मद हनीफ निजामुद्दीन सैयद रह मकान नंबर 18 लाजनगर लाजपुर 84 सूरत नाओने कछोली लाजपुर रोड परथी पकड़ी पाड़ी તેમની પાસેથી ચોરીમાં ગયેલ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ ટ્રેક લિંક ફિટ ચોરી કરવામાં ઉપયોગમાં લેવાતી લોખંડની પ્લેટ નંગ 1 તથા MS લોખંડના તથા કોપર કોટિંગના કુલ્લે સળિયા નંગ 1142 જેની કુલ્લે કિંમત રૂપિયા 1,15,480ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી સચિન પોલીસ સ્ટેશનના 2 ચોરીના અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરતી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબજે કરી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે।